એઝ ઓફ રાઇટ નાઉ વી આર 12,000 પીપલ, એટલે કે 12,000 લોકો છીએ, અને તમે જે પ્રેમ અને સમર્થન બતાવ્યું છે એના I mean, I just cannot explain. I'm just lost of word. Like the support that you have given me, જે સન્માન તમે મને આપ્યું છે એ હું ખરેખર વ્યક્ત જ નથી કરી શકતો. સો આઈ રિયલી અપ્રિશિએટ ઇટ. થેન્ક યુ સો મચ. સો સૌથી કોમન ક્વેશ્ચન જે મને પૂછવામાં આવે છે, હંમેશા લોકો ટિકટોક પર પૂછતા હોય છે કે ભાઈ હાઉ ડીડ યુ કમ અપ વિથ ધ નેમ રસિક કાકા, અથવા આ કેરેક્ટર કે આ જે તમે પર્સોના ક્રિએટ કર્યો છે એ તમે કેવી રીતે બનાવ્યો છે. તો એની વાત કરીએ આપણે, કારણ કે એ સૌથી વધારે લોકો પૂછતા હોય છે. અને મેં બધાને એક વચન આપ્યું હતું, પ્રોમિસ કર્યું હતું કે આપણો પહેલો એપિસોડ પોડકાસ્ટનો હશે, દેટ્સ ગોના બી અબાઉટ હાઉ આઈ ક્રિએટેડ રસિક કાકા કેરેક્ટર. લેટ્સ ટેક અ જર્ની ડાઉન ધ મેમરી લેન. 10 વર્ષ પહેલાની એક વાત છે. ના એવું નથી, જસ્ટ મજાક કરું છું. પણ 2018માં મેં આ કેરેક્ટર બનાવ્યું હતું રસિક કાકા. અને હાઉ ડીડ આઈ કમ અપ વિથ ધ નેમ? સો એ વખતે એક ટ્રેન્ડ ચાલતો હતો કે લોકો બોલિવૂડ મૂવીઝને લઈને અને એની ઉપર રિએક્ટ કરતા હતા, રાઈટ? એટલે કે they'll ટેક ધ ટ્રેલર, એ ટ્રેલર તમને બતાવે, એ લગભગ 2 કે 2.5 મિનિટનું ટ્રેલર જનરલી હોય છે. એના પછી એ લોકો એની ઉપર એમના વિચારો એક્સપ્રેસ કરે, રાઈટ? કે ભાઈ મને કેવું લાગે છે મૂવી, એકદમ સરસ લાગે છે કે પછી ખરાબ લાગે છે, કે હું એક્સાઇટેડ છું, લાઈક વોટ એવર દે ફીલ દે જસ્ટ એક્સપ્રેસ એન્ડ દે પુટ ઇટ આઉટ. મને એવું થયું કે ભાઈ ચાલો આપણે ગુજરાતી ભાષાને રિપ્રેઝેન્ટ કરીએ. સો આ મેં કેરેક્ટર ગુજરાતી કેરેક્ટર બનાવ્યું, એટલે મારા મગજમાં એવો આઈડિયા આવ્યો કે ભાઈ ચલો આપણે એક ગુજરાતી કેરેક્ટર બનાવીએ, અને જેમાં હું ગુજરાતીમાં તમને મારું રિએક્ટ કરીને કહીશ કે ભાઈ કેવું લાગ્યું મને મૂવી, કે શું છે શું નહીં.